એક કોળી સમાજના શિક્ષિત યુવાનનો કોલ આવ્યો અને એણે પોતાની જે વેદના ઠાલવી છે મારી પાસે, તો એ બાબતે આપણે ચર્ચા કરીએ. અને ખાસ રાજકોટની જે બનાવ છે, તો એ બનાવમાં આજ રોજ ઘણા બધા આગેવાનો ત્યાં રૂબરૂ મુલાકાત લીધી. અને આજે મેં અત્યારે ન્યૂઝ જોયા, તો ન્યૂઝમાં એવું જાણવા મળ્યું કે મેડિકલ રિપોર્ટ આવ્યો તો નોર્મલ રિપોર્ટ આવ્યો. અને સુરેશભાઈનું જે પીડિત છે એનું કહેવાનું એવું છે કે મારા એવા કોઈ પણ જાતના સેમ્પલ લેવામાં આવ્યા નથી, તો રિપોર્ટ નોર્મલ જ આવવાનો ને. આવી ઘણી બધી વાતો છે. અમુક મીડિયાવાળા કે આઈપીએસ અધિકારીના સમર્થનમાં બોલે છે, એટલે ઘણી બધી વાત છે. અને એક એવો એસએમએસ સમાજના ગ્રુપમાં ફરે છે કે આવી કોઈ ઘટનાઓ બને તો ધ્યાન રાખવું, બધા ખોટી ચિત્રે છે, સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ મૂકે છે. અને એ ભાઈ ભાજપમાં, અને ભાજપવાળાઓ એસએમએસ વાયરલ કરે આપણા સમાજના લોકો કે ભાઈ આવા અન્યાયો થાય ને ત્યાં ખોટી રીતે આ લોકો માહિતી સમાજમાં ખોટી માહિતી ફેરવે છે. હકીકત એવું કાંઈ હોતું નથી અને ખોટા બરાડા પાડે છે અને સોશિયલ મીડિયામાં આવી પોસ્ટ મૂકે છે.